નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આ સ્પેશિયલ વિડીયોની અંદર. એસએસસી તમે જાણતા હશો, એસએસસી ની અંદર એમટીએસ અને હવાલદાર એટલે કે એમટીએસ અંતર્ગત 10 પાસ ઉપર ભરતી આવી રહી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન 23 જૂનના રોજ આવી રહી છે. એટલે કે 10 ધોરણ પાસ કરેલું હોય તો પણ તમે કેન્દ્ર સરકારની અલગ અલગ નોકરીઓમાં અલગ અલગ ઓફિસીસની અંદર તમે નોકરી કરી શકો છો. પગાર ધોરણની વાત કરું ને તો પગાર ધોરણ એવો બધો છે કે જેમાં તમે દર મહિને 30 થી 35,000 રૂપિયાની વચ્ચે એ થઈ શકે અને ફિક્સેશન લાગે નહીં. એટલે કે 5 વર્ષની ફિક્સ નોકરી જે ગુજરાત સરકારમાં છે, બીજી બધી ભરતીઓ અંતર્ગત એ લાગતી નથી. તો એસએસસી એમટીએસ જેમાં હવાલદાર આ પોસ્ટ માટેની જે આપણે વાત કરીએ, એલિજિબિલિટી શું હશે, એજ શું હશે અને એનું કામગીરી શું હશે. આ એસએસસી એમટીએસ હવાલદાર છે, આ પોસ્ટ માટેની કામગીરી શું હશે. તમને ખ્યાલ હશે કે એસએસસી દ્વારા દર વર્ષે વ્યવસ્થિત રીતે એનું કેલેન્ડર રેગ્યુલરલી એ જાહેર કરવામાં આવે છે. જ્યારે આપણે વાત કરીએ આ રેગ્યુલરલી એસએસસી નું જે કેલેન્ડર જાહેર કરવામાં આવે છે, તો આમાં તમે જોશો તો મલ્ટીટાસ્કિંગ સ્ટાફ જે છે 26 તારીખ આસપાસ એ જાહેર કરે છે, બરાબર. અને નવી નોટિફિકેશન છે એ 26 તારીખ આસપાસ છે, એ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે એ અહીંયા જાહેર થઈ રહી છે. તો આ રીતે તમે જોશો તો નોટિફિકેશન પહેલા શોર્ટ નોટિસ આવી જશે ને બધી જ વસ્તુ થશે. જો તમે 10 પાસ છો, તમારી ઈચ્છા છે સરકારી નોકરી કરવાની, તો અહીંયા આ એસએસસી એમટીએસ એ તમારા માટે ખૂબ સારી એ ઓપોર્ચ્યુનિટી બનશે. બીજી વાત એ કે આમાં મેથ્સ અને રીઝનિંગનો જે પોર્શન છે એ પોર્શનની અંદર જે 25 માર્કનો એ પોર્શન છે, બરાબર. 20 ને 20 40 માર્કનો પોર્શન છે અને આ 40 માર્કના પોર્શનમાં ખાલી 12 માર્ક આવી જાય તો તમારો મેથ્સ રીઝનિંગ એ ક્વોલિફાઈંગ થઈ જાય અને જનરલ અવેરનેસ અને કમ્પ્રિહેન્શન આ બે વસ્તુ આવડે એટલે તમારી આ એસએસસી ની પરીક્ષા છે એ પૂરું એક ક્વોલિફાઈ થઈ જાય, તમને આ સરકારી નોકરી છે મળી શકે. તો અહીંયા એની એ ડેટ નોટિફિકેશન ક્યારે આવશે, રિલીઝ ક્યારે થશે, તો કે 26 તારીખે 26 જૂનના રોજ એ રિલીઝ થશે. અને એક્ઝામ ક્યાર સુધીમાં આવશે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધીમાં આની પરીક્ષા આવી જશે. અહીંયા ખાસ વાત કરીએ તો આ એમટીએસ ની અંદર 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીના એજના ઉમેદવારો છે અરજી કરી શકશે એમટીએસમાં. અને જો વાત કરીએ આપણે હવાલદાર જે છે તો એમાં 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે. જે લોકો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરે છે ને એ લોકો આમાં ફોર્મ ભરે તો ડેફિનેટલી એનું સિલેક્શન થઈ જ જાય. 110% એનું સિલેક્શન છે એ આની અંદર થઈ જાય, બરાબર. ગઈ વખતની વાત કરું તો ગઈ વખત કરતા આ વખતે ભરતી પણ વધારે આવવાની છે. જેમાં હું વાત કરીશ તો એમટીએસ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ છે એની 6144 જગ્યાઓ ઉપર ભરતી છે આવવાની છે. અને હવાલદાર જે છે તો હવાલદાર ઉપર 3439 જગ્યાઓ ઉપર ભરતીઓ છે આવવાની છે. હવે વિચારો કેવડી મોટી નોટિફિકેશન આવશે. તો તમારા માટે બેનિફિટ છે ને. જો તમે અહીંયા આ ઈચ્છા રાખો છો કે ભાઈ અહીંયા કામ કરવાની, તો અહીંયા તમે કામ કરી શકો છો. હવે અહીંયા મલ્ટીટાસ્કિંગ સ્ટાફનું કામ શું હોય, અહીંયા કેન્દ્ર સરકારની અલગ અલગ ઓફિસ હોય, એની અંદર તમને ક્લેરિકલ લેવલનું કામ પણ મળી શકે, પ્યુન છે એ લેવલનું કામ છે એ મળી શકે છે, બરાબર. આવી રીતે તમને એક પ્રકારનું કામ જે છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ સોર્ટિંગ આસિસ્ટન્ટ તરીકેનું હોય, એ ઇન્ડિયન પોસ્ટની અંદર પણ તમે કામ કરી શકો. એટલે સિમ્પલ વસ્તુ, માત્ર 10 પાસ ઉપર જો કોઈ ભરતી સારી એવી ભરતી આવતી હોય તો એ આ એસએસસી એમટીએસની છે. થોડીક સાચી દિશામાં માર્ગદર્શન લઈ અને તૈયારી કરશો તો ચોક્કસથી થઈ જશે. અને આના માટે લક્ષ્યમ એકેડેમી એ લાવ્યું છે એ એસએસસી એમટીએસ અને એસએસસી જે સીએચએસએલ બે માટે એક વ્યવસ્થિત બેચ. આ બેચની અંદર તમને બધી જ વસ્તુ મળશે. 300 કલાકનું લાઈવ કોચિંગ છે, તમને ફ્રી મોક ટેસ્ટ મટીરિયલ જે છે પીડીએફ મટીરિયલ આ બધી વસ્તુ મળશે. અને આ પરીક્ષા છે ને એ તમે ગુજરાતી ભાષામાં તમે આપી શકો. હવે વિચારો, આટલી બધી તમને છૂટછાટ મળે છે કે ગુજરાતીમાં તમે પરીક્ષા આપી શકો, તમે બધી રીતે તમે જુઓ તો તમારા માટે કમ્ફર્ટેબલ છે. અને એમાં 1 વર્ષની આપણે વેલિડિટીની બેચ છે એ તમને મળી રહી છે 2799માં. પણ તમારે એટલા બધા નથી આપવાના. તમે આપણી જે હેલ્પલાઇન નંબર છે, બરાબર, આ હેલ્પલાઇન નંબરનો ઉપર કોલ કરશો એટલે તમને હજી વધારે 100 રૂપિયાનું એક ડિસ્કાઉન્ટ, ત્યાં તમે કૂપન કોડ માંગશો એટલે તમને મળી જશે. તમારે ડેમો લેક્ચર જોવા હોય તો પણ તમે અહીંયા જોઈ શકશો, ડેમો લેક્ચરની સમગ્ર માહિતી પણ તમે લઈ શકશો. દોસ્તો, આશા રાખીએ કે માહિતી સમજાઈ હશે અને સમગ્ર બાબતની જાણ છે એ તમને વ્યવસ્થિત થઈ હશે.
મળીએ નેક્સ્ટ સેશન અંતર્ગત. અને હા, અમારી આ ટેલિગ્રામ ચેનલ છે ને, એમાં જોઈન કરી લેજો. આ ભરતી રિલેટેડ તમામ અપડેટ્સ તમારા સુધી અમે પહોંચાડી શકીએ એટલા માટે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.